જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના જવાનોને લઈને જઈ રહેલી એક બસ કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખાબકી. આ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરના એસડીઆરએફ ગાંદરબલ અને એસડીઆરએફ સિંધ નદીમાં બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. અત્યાર સુધીમાં 3 હથિયાર શોધી કઢાયા. આઈટીબીપીના 9 જવાનો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. ઉલ્લેખનીય છે કે ગાંદરબલમાં થયેલા બસ અકસ્માતની જાણકારી એસડીઆરએફે આપી હતી. અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. દુર્ઘટનામાં ડૂબી ગયેલા આઈટીબીપીના જવાનોની શોધખોળ થઈ રહી છે. દુર્ઘટનાના વિડીયોમાં બચાવ ટીમની કામગીરી જોવા મળી રહી છે. બસમાં કેટલા જવાન સવાર હતા તેની હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી.